બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસે ખેમાણા ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન સીએનજી ઓટો રિક્ષામાંથી 4.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે ગાંજા, ઓટો રિક્ષા સહિત કુલ 4.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબ્બેના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ખેમાણા ટોલનાકા ખાતે ચેકિંગ દરમિયાન GJ08 AX 8369 નંબરની બજાજ સીએનજી ઓટો રિક્ષા શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ કરી હતી। તપાસ દરમિયાન રિક્ષામાંથી 4.600 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 2.30 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે દિયોદરના ઓગળવાસ ગામના સચિનજી જોરાભાઈ ઠાકોર, કાંકરેજના વડા વચલી પાટી ગામના ગજુભા વીરસંગભા વાઘેલા અને દશરથસિંહ દેવુભા વાઘેલાની ધરપકડ કરી છે। આ કેસમાં શિહોરીના વિષ્ણુભા અને અમીરગઢ તાલુકાના આવલ ગામના કંચુભા ફરાર હોવાનું સામે આવ્યું છે। ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ અને શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે।